जिस दिन राजा तारो गए जना वागी कई नगारा में निशानी जो सिरा तेरा अपना जो सिरा तेरा अपना ए बालुड़ा ना जोश तो युवड़ा नाम तो धरावो राजा वे भरत दी नाम धरावो राजा भरत दी जिस दिन राजा तारो वे जन्म ए जन्म लीलो डाव डावू राजा में तो वासना मेल नाम ढी बनावू आसन डरावू डावू तो હવે તો વિચારો રાજા રે ભરત કાંઈક તો વિચારો રાજા ભરત હે ભરત तमारा मेलू माराणी अमे नहीं रे अने मोहये अनके अपाणी रे तमारा मेलू माराणी अमे नहीं रे नहीं रे अने मोहये भिक्षा दियो में मैया पीगड़ा ये जी पीगड़ा भिक्षा दियो में मैया पीगड़ा ए हाली जाई जोगी रानी जमात्यू रे भिक्षा या पोने मैया ए जिस दिन राजा तारो जन्म हे जन्म ए जन्म 9 लाख हाथी राजा तारे आंगन झूले 18 लाख घोड़ा नहीं तारे जोने खोजू 92 लाख दूजे राजा मान
જોને સુધારે એ હવે વિચારી લો એ વિચારો કાંઈક તો વિચારો રાજા ભરતશ્રી હે ભરતશ્રી હે ભરતશ્રી અમારી સંગાથે રાણી તમે નહીં રે આ દુનિયા એવું વિચારે રે અમારી આરે રાણી તમે નહીં રે નહીં રે દુનિયા જાણે રે બાવો જોને ઘરવારી આવી દુનિયા જાણે રે બાવો જોને ઘરવારી એ બાલુડાનો ભેટ તો લજવાય રે ભિક્ષા આપો ને મૈયા પીંગણા जिस दिन राजा तारो हे जना ભગવાન રામું રાજા મોતો લુગડા ભગવાન રામું રાજા ચાલો હું તો તમારી સંગાત ધૂળી રે પાણીની સેવા રાજા હું તમે મને દાસી કહીને બોલાવો રે કાંઈક તો વિચારો રાજા ભરતશ્રી હવે તો વિચારો રાજા ભરતશ્રી હે ભરતશ્રી હે ભરતશ્રી ગાતો રે રાજા તે તો ભાંગ પીધી બાળુનાથ માણવાનો ઘડે રાજા ભરતશ્રી
ગોરક્ષનાથના શિષ્ય એવી ભક્તિ કરી પોતે ભગવાનને પણ આવવું પડ્યું. આપણે વાત જાણેલી છે, બધાએ કહેવાની જરૂર નથી મારે, પરંતુ એક અનોખી વાત છે, હમણાં જાણવા મળી મને. એટલે જ્યારે ભરતશ્રી આ ઘરબાર છોડીને ગયા પછી વર્ષો સુધી જે તપસ્યા કરી, પછી એમને ગુરુ મળ્યા, એ પહેલાની વાત છે. એવી ભક્તિ કરી, કહેવાય છે ને કે આપણે ગુરુ વગર તો કોઈ પણ માણસ અધૂરો છે. ગુરુ આપણા બને ત્યારે જ આપણે પરિપૂર્ણ બન્યા કહેવાય. આની અંદર, જીવનની અંદર, કળિયુગની અંદર. તો ભરતશ્રી ગામડે ગામડે ફરીને જે કાંઈ મળે, ચંદુભાઈ, બાજરીનો રોટલો કે જે કાંઈ ભોજન મળે, ખીચડી કે જે કાંઈ આપણે દેશી ભાષામાં છે ને ગામડામાં જે કાંઈ મળે લઈને ભરતશ્રી વડલાના સાંયે બેહીને ખાય કે ભોજન આરોગે. એમનું કાંઈ ઠેકાણું નહીં કે આજે આય તો કાલે બીજા દિવસે બીજા કોઈ ગામડે, કોઈ નક્કી નહોતું એમનું રહેઠાણ. એમ કરતા કરતા વર્ષો વીતી ગયા. તો કૈલાસમાં માં પાર્વતી શિવજીને ધ્યાનમાંથી જગાડ્યા કે પ્રભુ, તમારો ભક્ત બહુ એક ભક્તિ કરે છે, એને દર્શન દો તમે. વર્ષોથી હું જોઉં છું એમ. હવે તો એની તપસ્યા ફળી ગઈ છે, એની ઉપર પણ એ તપસ્યા કરે છે એમ. તમારા સાચા ભાવથી ભક્તિ કરે, હવે કેમ દર્શન ના દો? કહેવાય છે સ્ત્રી હઠ. માં સીતાને પણ કહેવાય છે, પાર્વતી માને પણ કેટલી વાર સતી બનવું પડેલું. એટલે સ્ત્રી હઠના કારણે પછી મહાદેવ માં પાર્વતીનું માન રાખવા માટે ધરતી પર આવે છે ભરતશ્રીને મળવા, દર્શન આપવા. પણ એક શરત કરી પાર્વતી માને કે હું મળું ખરો, પણ સાધુના વેશમાં. પેલા સ્વરૂપ બતાવવું નહીં એમ. કાંઈ વાંધો નહીં, માતાજીનો તો ખ્યાલ ન આવે, પણ પેલો તો દેવનો દેવ મહાદેવ, ભભકે ભૂત ભયંકર, એનો તો આખા દુનિયાની ખબર છે બાપ. એમ નામ તો દેવોનો દેવ નથી. તો આવ્યા સાધુના વેશમાં. અને આ ભરતશ્રી ગામમાંથી ક્યાંકથી આમ કુંડળની અંદર ભોજન લઈ આવી બેઠા હતા. ભોજન આમ આરોગવા ગયા ને ભિક્ષામ દેહી કરીને પ્રભુ સ્વયં મહાદેવ સાધુના વેશમાં આવ્યા. પણ ભરતશ્રી તો બાપ દિલદાર હતા, આખું રાજપાટ મૂકી દીધું હતું એને તો ભક્તિમાં. તો ભિક્ષામ દેહી કીધું સાધુએ. તો આ પણ સાધુનો જીવ હતો એટલે આપી દીધી જે કાંઈ ભોજન હતું. મહાદેવ તો આરોગ્યું, પછી વહી ગયા. તો ભરતશ્રી બીજા ગામ માગ્યું ભોજન, ત્યાં મળ્યું, ત્યાં પ્રગટ થયા. પાછું ભિક્ષામ દેહી પાછું આપી દીધું. આમ કરતા કરતા મહિનો, 2 મહિના, 1 વર્ષ નીકળી ગયા. પણ મહાદેવથી રહેવાનું નહીં. કેવો શિષ્ય છે એમ, કાંઈ પૂછતો નથી કે હું જ્યારે એ ભોજન આરોગવા જાય ત્યારે હું એનું એમ કહેવાય ને કે આપણે ઝૂંટવી લઈ છે એમ. એને ખાધું નથી કેટલાય દિવસોથી, અમી નહીં હોય, એના ભક્તિના કારણે જીવે છે એમ. પછી મહાદેવથી રહેવાનું નહીં. પછી એને કીધું કે તને કાંઈ શોખ નથી થતો હું તારું આ ભોજન છીનવી લઉં છું? કે ના ના, એમાં શું કે તારું આમ કાંઈ મન પણ ડગતું નથી? આ તો ભોજન મને આપી દેશે ભિક્ષામાં, તારા માટે તો થોડું રાખ એમ. પણ કે પ્રભુ, તમે મારા એક ગુરુ સમાન છો, અને તમે જ્યારે માગો ત્યારે ભિક્ષા, કહેવાય છે ને સાધુનો નિયમ છે, કોઈ પણ માણસનો નિયમ છે કે ભિક્ષા દેહી કોઈ કે એટલે આપણે ભિક્ષા આપવી જોઈએ, આપણો નિયમ છે. એટલે કે હું આપું છું. એટલે કે હું 92 લાખ મુકતા મારું મન ડગ્યું નથી, તો આ નાની ભિક્ષા શું ચીજ છે? પછી મહાદેવ અલોપ થઈ ગયા. ત્યાંથી દર્શન તો ન દીધા. કૈલાસપુરી ગયા. માં પાર્વતીને જણાવ્યું કે હજી એના મગજમાં 92 લાખ માળવો ગુજી રહ્યો છે, એ નીકળી જાય ત્યારે દર્શન આપીશ. એટલે કહેવાનો ભાવાર્થ, ભક્તિ એક વસ્તુ અલગ જ છે બાપ. આપણો ત્યાં સુધી આપણે કહેવાય તાર પહોંચી શકે નહીં, બસ એના દર્શન થાય, એની અંદર પરવીને આનંદ કરી શકીએ આપણે. ત્યારે કાં તો રે
તે તો રે ભાંગ પીધી કાં તો તારા ભાઈ બોને ભરમાવ્યો રે કાં તો રે ધૂતા રે તમને જોને કામ કીધા કાં તો રે ધૂતા રે તમને કામ કીધા કાં તો મારા કર્મના આ દોષે રે હવે કા વિચારો રાજા રે ભરતરી હે ભરતરી હવે जिस दिन राजा तारो रे जन्म हे जन्म નથી રે રાણી અમે કાંઈ ભાંગ પીધી નથી મારા ભાઈ બને નથી રે દૂતા રે અમને કાંઈ કામ દીધા એ લખ્યા મારા ભિક્ષા મૈયા પીવડા હે આલી જમા તું રે આલી જાય જોગીદાની આમતા જમા તું ભિક્ષા દિયો ને મૈયા પીવડા હે પીવડા હે પીવડા પીવડા સાસુજીની પેટે પથરો જોને કેમ ના પડ્યો રેત જે બાંધ કુંવારી રે કુંવારી કન્યાને રાજા વરગણા આવી કુંવારી કન્યાને રાજા વરગણા પરણીને પાપ લગાવ્યો દીપકને જોલો રાણી પવનનો આમને વધાવ તાળીઓથી પેલા ધરને જોલો આ નારીનો તમારા ભાઈ સંતને જોલો જોને સબદનો હે સબદનો સદગુરુ મારે રે ઉતારો રે
ત્યારે સુતરનો કાચો જોને કાચો હે કાચો હે કાચો કાણા પછી તૂટી તો જોને જાય ગોરક્ષ પ્રતાપે ભરત શ્રી બોલિયા હે જ હે અવસર હે જી હે અવસર જોને આવે એ અવસર ફેર નહીં જોને આવે ભિક્ષા દેવો હાલી જાય જોગદાની ભિક્ષા